રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન મિત્રો. એનટીપીસીની પરીક્ષા બહુ નજીક આવી રહી છે. એમાં એક સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યો છું. બરાબર છે. સમાંતર બાજુના બહુભુજો જે આવે છે એના અંદરથી આપણને 2-3 પ્રકારના પ્રશ્ન પૂછે છે. એની થિયરી કોન્સેપ્ટ શું છે એને સમજી લઈએ અને પછી આ ટોપિકમાંથી આવતો પ્રશ્ન વારંવાર પૂછાય છે અને તમને જોવા મળશે એની મારી ગેરંટી છે. હું આપને શીખવી દઉં છું અને શીખીને માર્ક લેવો એની જવાબદારી તમારી છે. એના પહેલાં એક નાનકડી વાત કરી દઉં કે ભાઈ જે લોકોને મારી પાસેથી મટીરિયલ લેવું હોય, એમાં વિજ્ઞાનનું અત્યાર સુધી લેવાયેલા પ્રશ્નો જે છે એનું સરસ મજાનું મટીરિયલ મેં જાતે બનાવેલું છે. NCERT બેઝ છે અને એમાંથી મેક્ઝિમમ પ્રશ્ન આવી શકે છે. બરાબર છે. હું એવું નથી કહેતો કે તમે પાસ થઈ જશો એ વાંચીને, પણ તમારી અંદર એક કોન્ફિડન્સ આવશે કે તમે પરીક્ષાને ફેસ કરી શકો અને એ વાતને સમજી શકો, પ્રશ્ન સમજી શકો અને રિયલમાં કેવું પેપર આવે છે. એના માટે સાયન્સનું પેપર બનાવ્યું છે, આખું મટીરિયલ બનાવ્યું છે જે માત્ર 101 રૂપીસમાં મળશે. અત્યારે મારો વોટ્સએપ નંબર આવી ગયો છે જો લેવા માંગતા હોય. એવી જ રીતે ગણિતની અંદર જો તમે કાચા છો અને ચેપ્ટર વાઇઝ શીખવા માંગો છો, એ પણ મેં બનાવ્યું છે. જૂના પ્રશ્નોને ગોતીને આ ચેપ્ટરમાંથી કઈ ટાઈપના પ્રશ્ન બને છે એનું મટીરિયલ છે. એવી રીતે દરેક ચેપ્ટર લીધા છે. ઓકે, તો જો ખરીદવા માંગતા હોય તો એ પણ 101માં મળશે અને જૂના પ્રેક્ટિસ પેપર આપ મેળવવા માંગતા હોય તો એ પણ 101માં મળશે. ઓકે, તો ટોપિકને સમજીએ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની અંદર 2-3 નાની થિયરી છે, એને તમારે પહેલાં યાદ હોવી જોઈએ. બરાબર છે. કે જ્યારે તમને સમાંતર બાજુ બહુભુજ આપેલું હોય, બરાબર છે, એની અંદરનો ખૂણો અને બહારનો ખૂણો એ બંનેનો જ્યારે તમે સરવાળો કરો ને તો એ 180 થાય. એક એક્ઝામ્પલ લઈ લઈએ નાનકડું. માનો કે ભાઈ આવું કોઈ બહુભુજ છે. ઓકે, તો તમે જોશો તો આ ખૂણો છે ને એ અંદરનો હોય. હવે એને હું અહીંયાથી બહાર આવી રીતે આમ લંબાવી દઉં, બરાબર છે, અથવા તો આપણે આ કોણ જે છે એને આવી રીતે આપણે આમ લંબાવી દઈએ તો આ જે ભાગ છે એ બહારનો છે, આ ભાગ અંદરનો છે. એ બંનેને જ્યારે તમે ભેગા કરો, એનો સરવાળો કરો તો એ હંમેશા 180 અંશનો હોય છે. એ યાદ રાખવાનું રહેશે. ઓકે, બાકી જે જરૂરી થિયરી છે એ આપણે ટોપિકની સાથે સાથે સમજતા જઈએ. એક એક્ઝામ્પલ લીધું છે, પૂછાયેલો દાખલો લીધો છે. શું કીધું છે કે 6 બાજુ ધરાવતા એક બહુભુજનો આંતરિક કોણ કેટલાનો હોય. તમને સિમ્પલ પૂછી દીધું કે ભાઈ કોઈ એક 6 બાજુ ધરાવતું એક બહુભુજ છે, એનો અંદરનો ખૂણો કેટલાનો હોય. તો એના માટે એક થિયરી છે, એક સરસ મજાનું નાનકડું સૂત્ર બનાવેલું છે. જે એ શું કહે છે કે ભાઈ 2n - 4 અને ગુણાકારમાં 90. એનનો મતલબ શું છે તો કે એન મતલબ બાજુ. કેટલી બાજુ આપણને આપી છે તો કે 6 બાજુ આપી છે. તો આ 2 ના 2 હું લખીશ, એન એટલે કે 6 લખીશ, માઇનસના માઇનસ લખીશ, 4 ના 4 લખીશ અને આ 90 જે છે એને આપણે એમનામ રાખીએ. આ 6 દુ 12 થશે, 12માંથી 4 જાય એટલે 8 બને છે અને 12 છે 90 એટલે 8 9 ને 72. તો 72 એટલે કે 720. બરાબર છે. હવે આ 720 જે એવું ને એ અંદરના તમામ ખૂણાનું માપ મળ્યું. કેટલું મળ્યું? અંદરના તમામ ખૂણાનું માપ આપણને મળ્યું. એ 720 મળ્યું. એવા કેટલા ખૂણા છે, કેટલી બાજુ છે તો કે 6 બાજુ છે. એટલે 6 થી તમે ભાંગો. બરાબર છે. એટલે કેટલા આવશે તો કે 12 6 ને 72. એટલે 12 6 72 એટલે કે આ 12 મૂક્યા, શૂન્ય મૂક્યું. અંદરનો દરેક ખૂણો 120નો થયો. તો હમણાં આપણે એક થિયરી શીખ્યા હતા, યાદ કરીએ, રિકોલ કરીએ માઇન્ડમાં. સર શું કહે છે, અંદરનો અને બહારનો ખૂણો જે છે ને એ બંનેનો સરવાળો 120 હોય. કેટલો હોય? 180 હોય. તો એક મળ્યો આપણને, આ અંદરનો મળ્યો એટલે એને હું એને ઇન્ટરનલ એંગલ કહું છું, IN થી લખી નાખું છું, અને વત્તા એક્સટર્નલ એટલે કે બહારનો ખૂણો. તો 120 આ હોય તો બહાર કેટલો હશે? 60નો ખૂણો થયો. ઓકે, એવા કેટલી બાજુ છે તો કે 6 બાજુ છે. એટલે એને ગુણ્યા 6 કરવું એટલે 6 6 36. તો અહીંથી એક થિયરી બની. શું થિયરી બની? કે બહારના તમામ ખૂણાઓનો સરવાળો છે ને એ 360 થાય. સિમ્પલ આ થિયરી પૂછી લે છે. એટલે એક કોન્સેપ્ટ આ શીખ્યા, એક આપણે અંદરનો ખૂણો મેળવતા શીખ્યા, એક એના માટેનું સરસનું સૂત્ર મળ્યું. એની સાથે સાથે આપણે એક આ થિયરી લીધી કે અંદરનો ખૂણો અને બહારનો ખૂણો જે છે એ બંનેનો સરવાળો જે છે આટલો બને. હવે આમાંથી બીજો દાખલો, બીજી પેટર્ન કેવી બને છે? બરાબર છે. એકને તો આપણે શીખીને સમજી લીધી, બીજીને પણ શીખી લઈએ. આ સૂત્રને ખાસ માઇન્ડમાં રાખજો. બરાબર છે. જે તમને હર હંમેશા કામ આવશે. બની શકે છે તમારી શિફ્ટમાં આ પ્રશ્ન આવે ને તમારી શિફ્ટમાં ન પણ આવે. આપણે જાણતા નથી કે આવશે કે નહીં, એટલા માટે આપણે આ શીખવું તો પડશે જ. બરાબર છે. કારણ કે ખબર નથી મારે આવે ના આવે. બીજો દાખલો, બીજી પેટર્ન જોઈ લઈએ જેથી કરીને આખો કોન્સેપ્ટ જે છે એને આપણે સમજી લઈએ.
ચલો એક નાનકડી રિક્વેસ્ટ છે, વિડીયોને પૂરો જોશો જેથી કરીને તમે ફૂલ કોન્સેપ્ટ શીખીને જાઓ. થોડુંક શીખીને જશો તો બહુ મજા નહીં આવે, અથવા તો તમને એમ થાય કે મને આવડી ગયું પણ ખરેખર હજી એની પાછળ આગળ કંઈક હોય છે. ઓકે, તો સેકન્ડ છે ને, આ 2 પેટર્ન લખી છે મેં, એમાંથી પ્રશ્ન તમને બની શકે છે અથવા તો આ ટોપિકમાંથી આવશે. શું લખ્યું છે? કોઈ અષ્ટભુજમાં વિકર્ણોની સંખ્યા બરાબર છે બતાવો. અને તમને ક્યારેક એવું આપશે કે ભાઈ કોઈ બહુભુજ આકૃતિમાં 135 વિકર્ણો છે ઓલરેડી, તો એમાં બાજુઓ કેટલી? આવો પ્રશ્ન પણ બની શકે. તો બંને વસ્તુઓ આપણે કેમ સોલ્વ કરવી એને આપણે જોઈ લઈએ. પહેલાં શું કહે છે? કોઈ અષ્ટભુજમાં, જો મારા ઘર પાસે વિમાનનું ટ્રેનિંગ સેન્ટર છે એટલે દર 2-5 મિનિટે નીકળે રાખે છે, એટલે થોડુંક ડિસ્ટર્બન્સ થયું એટલે ત્યાં સુધી આપણે અટકી જઈએ. ઓકે, શું કહે છે? કોઈ અષ્ટભુજમાં વિકર્ણોની સંખ્યા શોધવી હોય બરાબર છે, તો એનું સૂત્ર છે n(n-3) અને /2. અહીંયા આપણને પૂછી લીધું કે 8 ભુજાવાળું છે એટલે nની જગ્યાએ 8 મૂકું, કૌંસમાં 8માંથી 3 જશે તો 5 આવશે અને છેદમાં 2 આવશે. 2થી અહીંયા આપણે ઉડાડી નાખીએ એટલે 4, 4 × 5 = 20. તો આ રીતે આપણને વિકર્ણ મળી ગયા કે 20 વિકર્ણો એની અંદર હોય છે મેક્સિમમ, બરાબર છે. પરંતુ આપણને એવું પૂછી લીધું, વિકર્ણો જ આપી દીધા છે તો જેમ કે અહીંયા આપણને, ચલો આને જ ઉલટું કરી નાખીએ અથવા તો આને તમે ગણજો, બરાબર છે. અહીંયા આપણને કહી દીધું છે કે કોઈ બહુભુજની આકૃતિની અંદર 135 વિકર્ણો છે, તો બાજુઓની સંખ્યા કેટલી આ તમારે શોધવાનું છે. ઓકે, હું આનું જ એક્ઝામ્પલ તમને લઈ લઉં એટલે આમાં તમે મને કોમેન્ટમાં આન્સર કરજો જેથી તમને પ્રેક્ટિસ બી થઈ જાય. હવે અહીંયા જ આપણને એમ કહી દીધું કોઈ બહુભુજમાં 20 વિકર્ણોની સંખ્યા છે, બરાબર છે. તો હવે આપણે 20 વિકર્ણોની સંખ્યા છે તો આ n-3/2 એના બરાબર આપણને આપી દીધું છે 20. શું આપી દીધું? 20. તો આ 2ને હું આ બાજુ લઈ જઈશ તો શું થશે? તો કે 40. ઓકે, અહીંયા શું થયું? 40. ઓકે, હવે તમારે n જે છે એ અહીંયા એવું શું લખો કે એમાંથી આ બાદ કરીએ તો અહીંયા 40 બને. ફોર એક્ઝામ્પલ તરીકે હું nને અહીંયા 4 લખું તો કૌંસમાં 4 - 3 થાય. ઓકે, તો 4માંથી 3 જાય એટલે 1, અહીંયા 4 બરાબર 40 થતા નથી. એનો મતલબ કે n જે છે એ મારે એવી કઈ સંખ્યા લેવી પડશે કે જેથી સામેની બાજુ 40 બને. તો હું n તરીકે માનો કે 8 લઉં છું તો કૌંસમાં 8માંથી 3 જાય તો કે 5. ઓકે, એટલે 8 × 5 = 40 થયા, બન્યું. ઓકે, ઇટ મીન્સ કે ભાઈ આ n જે છે ને એ 8 હોય. બહુભુજની બાજુઓ આ જે છે આ બહુભુજની બાજુ કેટલી થઈ? તો અહીંયા તો આપણે રકમ આપી દો અષ્ટભુજ, પણ જો મેળવવી હોય તો આ રીતે થાય. તો એ જ રીતે તમે આને કેલ્ક્યુલેશન કરી અને કોમેન્ટ કરજો કે સર અમને ટોપિક આવડી ગયો. બરાબર, તમે શું કરશો કે અહીંયા એવું શું મૂકો? પહેલાં તો આ 2ને આ બાજુ લઈ જશો એટલે એ ગુણાકારમાં આવી જશે. ઓકે, એટલે આ શું બનશે? તો કે ભાઈ 170. હવે અહીંયા nની એવી કઈ સંખ્યા મૂકશો કે n-3 કરવાથી તમને આ બાજુ 170 મળે, જેથી કરીને તમને વિકર્ણો તો આપ્યા છે તો એ બહુભુજમાં કેટલી બાજુઓ છે એ તમે મેળવી શકો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારા સુઝાવ અચૂકથી કહેજો. મળી જશે બીજા વિડીયોની અંદર સરસ મજાનો એક ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.